જય જિનેન્દ્ર. સર્વ સંતો, ગુરુજનો અને મહાનુભાવોને મારા પ્રણામ. વિશ્વના સર્વ અતિભાગ્યશાળીઓ જેમને નવકાર મહામંત્ર સાંભળ્યો, સમર્યો, જપ્યો, સમજ્યો અને અનુભવ્યો છે, એને મારા અભિવાદન. 9મી એપ્રિલે વિશ્વ નવકાર મહામંત્ર દિવસના મહત્વપૂર્ણ અવસર પર જીટો એ આપને સૌને એક મંત્ર, એક ભાવના, એક ઈરાદા સાથે એકત્રિત કર્યા છે. ક્ષેત્ર અને સમયની સીમાઓ પાર કરીને હજારો લોકો ભક્તિ ભાવથી સામૂહિક સમર્પણ સાથે નવકાર મહામંત્રનો જાપ કરશે. પરમ કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ એક અદ્ભુત કાવ્યમાં ફરમાવ્યું છે, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. Here Srimad Rajchandraji sings the glory of the Navkar Mahamantra, revealing how this sacred chant contains the entire path of liberation. પરમાત્માના પૂર્ણ પ્રકાશના અવલંબને સ્વ આત્માના દિવ્ય સ્વરૂપનું દર્શન થવું, તેને જ સાચો પુરુષાર્થ કહેવાય, તે જ સાચો નમસ્કાર છે. નમો is the turning point from subconscious to superconscious. It is the master key to the manifestation of moksha. It is the supreme path to absolute bliss. It is the stairway to a higher plane of existence. શ્રી નવકાર મહામંત્ર ધર્મ ધ્યાનનો ધોધ છે, જેનાથી ચિંતાનું ચૂરણ, આપત્તિનું અવમૂલ્યન, આત્મસિદ્ધિનું આયોજન, મોક્ષરૂપી સૌભાગ્યની સંપ્રાપ્તિ અને અવિનાશીપણાનો આદર્શ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર એ ભવભ્રમંતી મુક્તિ છે, આત્મરમણતાની યુક્તિ છે. The Navkar Mahamantra is not a ritual, it is a reminder that the path of the highest lies in bowing to the purest. A reminder that liberation is not a gift, it's a possibility. And it is available to anyone who is willing to look within. The mantra is not only Jain, it is not only Hindu, it is not even only religious. It is spiritual, it is universal, it is timeless. નવકાર મહામંત્ર દિવસના આ ઐતિહાસિક અવસર પર આપણી સાથે એક એવા નેતા છે, જેમને માત્ર નમોને પોતાના નામમાં નહીં, પરંતુ પોતાના જીવનમાં આત્મસાત કર્યું છે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અહિંસા, અનેકાંત, અપરિગ્રહ, અપ્રમાદ, જૈન જીવન શૈલીના આ 4 પાયાના સિદ્ધાંતો તેમના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. શાંતિની તેમની અથાગ શોધ અહિંસાને સાકાર કરે છે. તેમની સમાવેશતા અને એકાંતવાદને પ્રતિબિંબિત કરે છે. સેવા પ્રત્યે સમર્પિત તેમનું સરળ જીવન એટલે અપરિગ્રહનું ઉદાહરણ. અને તેમની અવિરત શિસ્ત તેમને અપ્રમાદના રાજદૂત બનાવે છે. વિવિધ અવસરો પર મોદીજી સાથે વાતચીત કરવાનું સૌભાગ્ય મને મળ્યું છે. પછી તે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના મહત્વપૂર્ણ કાર્યક્રમો હોય કે અન્ય વિવિધ મંચો, અને દરેક મુલાકાત સાથે તેમના પ્રત્યેનો મારો આદર વધુ ઊંડો થતો ગયો છે. તેમની અહીં ઉપસ્થિતિ વૈશ્વિક જૈન સમુદાય સાથેના તેમના લાંબા સમયના સમર્થન અને સંબંધની સાક્ષી છે. I appreciate the commendable efforts by Jito to organize this universal gathering of Jains, where we all chant the Navkar Mahamantra for world peace, for inner peace, and to remind ourselves of our true purpose. નવકાર મહામંત્રનું સત્વ બળ જગતનું કલ્યાણ કરો. જય જિનેન્દ્ર.